સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતુમ સદ્ધર્મં માશુરા કલૌ ઘોરેપી યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગા કલિશં સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરમ પરાં વંદે ગુરુમ પરમ પરાં. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમો નમઃ. ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ પરમગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. આનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચોતર પીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ભક્તો, ગત સત્રની અંદર મહારાજ એ અયોધ્યાની ભૂમિથી ચાલતા થયા. મહારાજ ઉત્તર દિશા બાંધીને ચાલી રહ્યા છે. એ કાળો પર્વત, કાળા પર્વતને ઓળંગી શ્વેતગીરી, અને એમાંય બંને બાજુ પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ મોટા મોટા પહાડો, મધ્યમાંથી પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. અને ત્યાં ભગવાન આગળ જવાનો રસ્તો દેખાયો નહીં, ઊભા રહ્યા છે. મૂર્તિમાન હિમાલય આવી ભગવાનને રાહ બતાવ્યો છે. જળ જંતુઓથી ભરાયેલી એવી એ ગુફામાંથી જે પાણીનો પ્રવાહ આવી રહ્યો છે, એ સોસરો માર્ગ પુલાશ્રમ જઈ રહ્યો છે. જળજંતુઓથી ભરાયેલી ગુફાની અંદર ભગવાને પ્રવેશ કર્યો. એક પ્રહર સુધી ચાલ્યા અને રાત્રિનો એક પ્રહર વીતી ગયો. સામે નીકળ્યા, પાણીનો મોટો ધરો, ત્યાં રાત્રિ રોકાયા. ત્યાંથી પ્રભુ હવે આગળ ચાલ્યા અને મુક્તિ ક્ષેત્ર એટલે કે પુલાશ્રમ પ્રભુ પહોંચ્યા છે. પુલાશ્રમ એટલે પ્રકૃતિનું મૂર્તિમાન તાંડવ નૃત્ય જોવા મળે. ઘડીકમાં ઠંડા પવનો, ઘડીકમાં ધોધમાર વરસાદ, ઘડીકમાં હાડ ગાડી નાખે એવી કડકડતી ઠંડીનો અનુભવ થાય, અને ક્યારેક સૂર્યના પ્રખર તાપનો અનુભવ થાય. આવા વિષમ વાતાવરણની વચ્ચે પ્રભુ પુલાશ્રમ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીની તપોસ્થલી. ગંડકી નદી ચક્રાકારે વહી રહી છે, અને ત્યાં ગંડકી નદીમાં સ્નાન કરી મુક્તિનાથ ભગવાન ભગવત્પાદ રામાનુજાચાર્યે એ મુક્તિનાથ ભગવાનનું જે અર્ચા વિગ્રહ એમનું સ્થાપન કર્યું છે. પણ આ શાલિગ્રામ ક્ષેત્ર જે ભગવાનનું અર્ચા વિગ્રહ બિરાજમાન છે, એની જે શિલા એ ગંડકીના આદિ શાલિગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આદિ શાલિગ્રામ તરીકે ઓળખવામાં આવે છે, અને એ શાલિગ્રામ શિલા ઉપર જ ભગવાન અર્ચા વિગ્રહ રૂપે બિરાજમાન છે. આ મુક્તિનાથની અંદર રહી ભગવાન તપને કરતા તપસ્વીઓને એક સાચા તપનો બોધ આપવા માટે ભગવાને ત્યાં તપની આરાધના, તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો છે. એની અંદર પણ ભરતજીના આખ્યાનની સાથે બદ્રિકાશ્રમથી મહારાજ ઘણા બધા જે મુક્તો ત્યાં ધામમાં રહ્યા થકા તપ કરતા હોય એવું તપ, અને એ તપનો આ દેહરૂપી નગરમાંથી એ બ્રહ્મ ભાવને પામી અને જે મસ્તાના થઈને પુરંજનનું આખ્યાન જે નારદજીએ પ્રાચીન બરીશ રાજાને કંઈ સંભળાવેલું છે, એ પુરંજન આખ્યાન 5 અધ્યાયની કથા છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં આવે છે.
અને આ પુરંજન આખ્યાનની કથાનું શ્રવણ કરતા. અને ભક્તો અંતરમાં વિચારે પુરંજનના આખ્યાનને. પુરંજનનું આખ્યાન એ મહારાજ આપણને બોધ આપે છે. બુદ્ધિ અધ્યાત્મ માર્ગની અંદર જ્યારે ભગવાનના માર્ગમાં આપણે ડગ માંડીએ ને ત્યારે ભક્તો બુદ્ધિને એક બાજુ કુરાણે મૂકી હૃદયના દ્વાર ખુલી અને પરમાનંદની અનુભૂતિ કરવા માટે આ દેહથી ભિન્ન થઈ આત્માને અસંગી સમજી નિર્ગુણ શુદ્ધ નિર્વિકારી અને એવા અવિનાશી માની અને ભગવાનની આરાધના કરવા માટે પ્રભુ જ્યારે તત્પર થયા છે. ભગવાન એક પગે મુક્તિનાથ ભગવાનની સન્મુખ ઊભા રહી અને ગાયત્રી મંત્રનું એ અનુષ્ઠાન કરવાની શરૂઆત કરી છે. ગાયત્રી મંત્રનો જાપ કરે. પ્રતિદિન 3 વખત એ ગંડકીમાં સ્નાન કરી મુક્તિનાથ ભગવાનનું પૂજન ફળફૂલ આદિથી પ્રાપ્ત ફળફૂલ આદિથી પૂજન કરી અને એના પ્રસાદ રૂપે જે ફળફૂલ પ્રાપ્ત થયા હોય એને એ જ કેવળ પ્રસાદના રૂપમાં ગ્રહણ કરી અને દિવસ નિર્ગમન કરે. આવી રીતે જ્યારે કઠોર તપશ્ચર્યા ભગવાને, હજી તો નાની અમથી ઉંમર છે, નાની ઉંમરમાં બટુક વેશમાં ભગવાનને જોઈ ત્યાં સ્થાનમાં તપ કરી રહેલા જે તપસ્વીઓ હતા બધાના મુખમાંથી અરરાટી નીકળી જાય. આ બ્રહ્મચારી જેવું તપ આપણાથી ન થાય. આ બ્રહ્મચારી જેવું તપ આપણાથી ન થાય. કેવું દુષ્કર તપ કરે છે. કોણ જાણે કોણ હશે, કોણ જાણે કોણ હશે. નાની ઉંમર છે. જેમ પ્રહલાદજી નાની ઉંમર હતી તો પ્રહલાદ તો નહીં હોય ને. ધ્રુવજી 5 વર્ષની ઉંમરમાં જે તપ કરવા માટે નીકળ્યા, સાક્ષાત ધ્રુવ તો નહીં હોય ને. અરે શંકર પુત્ર કાર્તિક તો નહીં હોય ને. અલગ અલગ ભાવમાં યોગીઓના મનમાં પ્રશ્નો થાય. દત્તાત્રેય હશે, સાક્ષાત ઋષભદેવ હશે, કોણ હશે? હાડ ગાડી નાખે એવી કડકડતી ઠંડીમાં કેવળ કૌપિન પર વિહાર કરનારા એ વર્ણિરાજને જોઈ અને યોગીઓના મનમાં અનેકવિધ પ્રશ્નોની હારમાળાઓ સર્જાય છે. અને ભગવાનની મૂર્તિ ભગવાનને જુએ ને હૈયામાં ટાઢક વળી જાય. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, જોતા તે હૈયું હિશ રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા, શાંત મૂર્તિ અતિ સુખકારી, દુર્લભ દર્શન દીશ રે. આ યોગી કોઈ અદ્ભુત આવ્યા. મહારાજ એ નાસાગ્ર દ્રષ્ટિ રાખી કે આંખો બંધ કરી ધ્યાનમાં એ મૂર્તિમાન ભગવાનમાં વૃત્તિ પરોવી અને એક પગે ઊભા રહી કઠોર તપશ્ચર્યા કરતા ભગવાનને જોઈ સૌથી પહેલાં આજુબાજુ તીર્થમાં તપ કરી રહેલા તપસ્વીઓના હૃદયમાં તો વિવિધ ભાવ જાગૃત થાય. પણ હરદમ ભગવાનની સાથે એ ભલે માત પિતા પંચભૂતના દેહને છોડી ભગવત ધામ સિધાવી ચૂક્યા છે, પણ ત્યાં રહ્યા થકા પણ એ ભગવાનનું અહોર્નિશ દર્શન કરતા હોય અને ભગવાનને આવી રીતે તપશ્ચર્યા કરતા જોયા અને માત પિતાથી રહેવાયું નહીં. અને દિવ્ય રૂપે ભગવાનને બંને હાથની મુદ્રાઓ ઊંચી છે, બંને બાજુ ધર્મ અને ભક્તિ ઉભા રહી દિવ્ય રૂપે ભગવાનને જાણે કે એક આશ્રયનું સ્થાન, ભગવાનને કોઈના આશ્રયની જરૂર નથી પણ દિવ્ય રૂપે ઊભા રહી અને ભગવાનની તપમાં મદદરૂપ થવા માટે કે રખેને ધ્યાન કરતા પડી ન જાય એવા જે મા દીકરાને પકડવા માટે તત્પર હોય એવા ભાવ સાથે ધર્મ અને ભક્તિ એ બંને બાજુ સેવામાં તત્પર થયા છે. આમ 4 મહિના સુધી, ચાતુર્માસના 4 મહિના સુધી કઠોર તપશ્ચર્યા. એ દિવસમાં 3 વખત ગંડકીમાં સ્નાન કરે, મુક્તિનાથ ભગવાનની આરાધના પૂજા કરે અને બસ જે સહજમાં પ્રાપ્ત થાય એ પણ ભગવાનને અર્પણ કરી અને પ્રસાદના રૂપમાં થોડું ઘણું લે કે ન લે. ભક્તો આવી કઠોર તપશ્ચર્યા અને એવું કહેવાય ભક્તો
ભગવાને તપ કરીને શરીરને અવું સૂકવી નાખેલું. ભક્તો મુખથી જળપાન કરે ને તો કંઠમાંથી પાણી નીચે ઉતરતું હોય ને એ દેખાય. કેવળ હાડકા ઉપર ચામડી એ જેમ કાગળ ચોળ્યો હોય સ્ટીકરની માફક એમ ચોટેલી હોય આવી ભ્રાંતિ થાય. આવું શરીર સૂકવી નાખેલું અને આવી કઠોર તપશ્ચર્યા કરતા જોઈ અને ભક્તો બરાબર પ્રબોધની એકાદશી કારતક સુદ એકાદશીનો દિવસ અને ભક્તો એ પ્રાતઃકાળનો સૂર્ય ધીમે 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 એ ઉદય થવાની તૈયારી થાય. પણ એ ભુવન ભાસ્કર એ ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ એટલે સૂર્યનારાયણ ભગવાન મૂર્તિમાન આકાશમાં એ એક રૂપે તો ત્યાં બિરાજમાન છે. એ સમગ્ર ભૂમંડળ ઉપર પ્રકાશ પ્રસરાવી રહ્યા છે. પણ બીજા રૂપે મૂર્તિમાન સૂર્યનારાયણ ભગવાન એ વર્ણિના વેશમાં રહેલા યોગીના વેશમાં રહેલા યોગેશ્વરની સામે સૂર્યનારાયણ ભગવાન એ પ્રગટ થયા છે. જ્યારે સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા છે ત્યારે એ સૂર્યનારાયણ ભગવાનને સન્મુખ જોઈ અને વર્ણિરાજ હાથ જોડી અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરે છે. અદ્ભુત સ્તુતિ કરવા લાગ્યા છે. પ્રભુ જય જય જગદાત્મન ભાસ્કરાસ્કરસ્ત્વં શકલ નિગમ મૂર્તે બ્રાહ્મણારાધનીય ભૃષતમસી નિમગ્નમ ત્વાં વિના જીવલોકમ સુખયિતુમિહ કો વા શક્નુયાત નિરસ્ય જ્યારે સૂર્યનારાયણ ભગવાન મા કુંતાજી સૂર્યના મંત્રો બોલ્યા અને જેમ એ સૂર્યનારાયણ ભગવાન મા કુંતાની આગળ એ મંત્રના પ્રભાવે તુરંત હાજર થયા એમ જ્યારે આજે ફરીવાર ભગવાન વર્ષો પછી જેમ સત્રાજીત રાજા એ સ્વયંતક મણિનું પૂજન કરે અને સૂર્યનારાયણ ભગવાને સ્વયંતક મણિ આપેલો પૂજા કરે ત્યારે સત્રાજીત રાજા પાસે જેમ સૂર્યનારાયણ ભગવાન મૂર્તિમાં ના આવતા એ જ રીતે આજે યોગીના વેશમાં રહેલા યોગેશ્વરની સન્મુખ સૂર્યનારાયણ ભગવાન એ જ્યારે પધાર્યા છે ત્યારે ભગવાન યોગીના વેશમાં છે. એક સામાન્ય ભક્ત હોય અને જ્યારે ભગવાનની પ્રાર્થનાની ફળશ્રુતિના રૂપે આરાધનાના ફળ સ્વરૂપે જ્યારે જેની પ્રાર્થના કરી છે એ ઈષ્ટ સામે સન્મુખ એ દર્શન દેવા માટે પધાર્યા હોય ત્યારે હૈયું એ ભક્તનું કેવું નાચતું હોય એ ભાવને પ્રસ્તુત કરતા ભગવાન હોવા છતાં પણ પોતે પ્રાર્થના કરતા જય જય જગદાત્મન ભાસ્કરાહસ્કરસ્ત્વં શકલ નિગમ મૂર્તે બ્રાહ્મણારાધનીય. હે જગદાત્મન, હે સૂર્યદેવ, તમારો જય થાઓ, જય થાઓ, જય થાઓ. હે ભાસ્કર, હે દિવાકર, હે શકલ વેદ મૂર્તિ બ્રાહ્મણોના આરાધનીય દેવ, તમારો જય થાઓ. સર્વને પ્રકાશ આપનારા, અતિશય ગાઢ અંધકારમાં ડૂબેલા જગતના જીવોનો અંધકારનો નાશ કરી પ્રકાશ આપી. આ સૂર્ય ન ઉગે તો શું થાય લ્યો? એ સમગ્ર દુનિયા જ્યારે ગાઢ અંધકારમાં અને ગાઢ અંધકારમાંથી તમે પ્રકાશ તરફ લઈ જનારા તમારા સિવાય બીજું કોણ સમર્થ છે કે પ્રકાશ પ્રદાન કરી શકે? હે સર્વ નિયંતા, આપ સર્વ લોકને આપ જ પ્રકાશિત કરો છો. તમારી આરાધના કરનારા જે સાધકો છે તેને તમે ઈચ્છિત ફળ આપો છો. સવારે ઉઠી કોઈ તમને સૂર્ય નમસ્કાર કરે તો એના શરીરના રોગ માત્રને પણ આપ દૂર કરનારા છો, સ્વાસ્થ્ય પ્રદાન કરનારા છો. હે વરદાનના આપનારા દેવ, હે ભુવન ભાસ્કર, હે સૂર્યનારાયણ, અગ્નિ, ચંદ્રમા, વિદ્યુત, નક્ષત્ર આ જે કંઈ પણ છે એ બધા જ તમારા તેજે કરીને તેજાયમાન છે. આપ ગ્રહોના રાજા છો. એટલું જ નહીં, અનાદિ અવિદ્યાના બંધનમાંથી મુકાઈ મુક્ત દશાને પામે તમારા તેજ મંડળને એટલે કે સૂર્યમંડળને પામે એને ફરીવાર ક્યારે ભવસાગરમાં આવવું પડતું નથી. એટલું જ નહીં, તમારા તેજને સહન કરવામાં આ બ્રહ્માંડમાં કોઈ દેવતા પણ સમર્થ નથી. આપ એટલા તેજસ્વી છો, આપને હું નમસ્કાર કરું છું. સમસ્ત પાપના સમુદાયને એ મૂળમાંથી ઉખેડનારા આપને આપણા દર્શન
કરવા માત્રથી મંગલ પ્રદાન કરનારા, ઘણા દિવસથી આપણા દર્શનની અભિલાષા હતી, આજે આપે દર્શન આપી મારા ઉપર બહુ કૃપા વર્ષાવી. આવી રીતે ભગવાન દાસ ભાવ બતાવતા થકા જ્યારે એ પ્રાર્થના કરીને ત્યારે સૂર્યનારાયણ ભગવાનનો પ્રતિભાવ કેવો હશે. ઇતિ સ્તુવંતમ તમ પ્રાહ સૂર્યનારાયણો વચઃ હરે તુભ્યં પ્રસન્નોસ્મિ વરમ મદવરયેપ્સિતમ. હરિની પ્રાર્થના સાંભળી, યોગીના વેશમાં યોગેશ્વરની પ્રાર્થના સાંભળી સૂર્યનારાયણ ભગવાન કહે, આમ તો આપને દેવા માટે હું કંઈ સમર્થ નથી, પણ છતાંય આપ એક માનવ દેહધારી રૂપમાં રહ્યા છો ને આપ યાચના કરો છો, એટલે આપ મારી પાસે ઈચ્છિત વરદાન માંગો, હું તમારા ઉપર રાજી થયો છું. મનોમન હસે છે. કારણ શું? તો કે જેના તેજે કરીને હું તેજાય માન છું અને મારી પાસે વરદાન માંગે, શું કહેવું? પણ છતાંય એ ભગવાન ભક્તો આપણને શીખવવા માટે ગમે એટલું વ્રત જપ તપ કરીએ ને અને કોઈ દેવ કે ભગવાન રાજી થાય ને ત્યારે માંગવાનું શું માંગવાનું? ત્યારે અહીં કરીને કહે છે, વરદાન માંગવાનું કીધું ને ત્યારે ભગવાને તપોહસ્ત્વમેવેતિ તમ સર્વં મમાંતરમ હર્તુમ અર્હસી દેવેશ દુઃખ સંસ્રુતિ કારણમ. મારા અંતરમાં રહેલા દુઃખરૂપ અંધકારરૂપ જન્મ અને મરણની સંસ્કૃતિમાં ભટકાવનાર જે અજ્ઞાન છે, અજ્ઞાનનો જે અંધકાર છે એને આપ દૂર કરો. પહેલી માંગણી. બીજી માંગણી શું? કામ ક્રોધશ્ચ લોભાદ્યા ઇન્દ્રિયાણી ચ વર્ણિનઃ મહારયઃ સંતિ તેભ્યઃ ત્વયા કાર્યં મમાવનમ. બીજું, કામ ક્રોધ લોભ વગેરે અંતઃશત્રુઓ છે. ઇન્દ્રિયો એ બહુ બળવાન છે અને બ્રહ્મચારીના માર્ગમાં વિઘ્ન કરનાર, પ્રભુ માર્ગમાં વિઘ્ન કરનારા તમામ દોષો બળવાન શત્રુઓ છે, એ થકી મારું રક્ષણ કરો. બીજી માંગણી. ત્રીજી માંગણી, તપસ્થૈર્યમ અકામત્વમ સર્વેન્દ્રિય જયસ્તથા નૈષ્ઠિક બ્રહ્મચર્યાદ્યા ગુણાઃ સ્યુ સર્વદા મયી. તપ કરવામાં એટલે કે ભજન કરવામાં સ્થિરતા પ્રાપ્ત થાય. માંગણી કેવી છે? તપ કરવામાં સ્થિરતા પ્રાપ્ત થાય, ભગવાન સિવાયની તમામ ઇતર વાસનાઓ, તમામ ઈચ્છાઓ છે એ નાશ પામે, ઇન્દ્રિયો ઉપર વિજય થાય અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય આદિક જે શુભ ગુણો છે એ બધાયનો મારામાં સદાય નિવાસ, એ ગુણો સદાય મારામાં એ અવિરત રહે એવી પ્રાર્થના. 3. ચોથી માંગણી, યદા યદા સ્મરેયમ ત્વામહં સ્વહૃદયે પ્રભો. જ્યારે જ્યારે હું તમારું સ્મરણ કરું ત્યારે અત્યારે જેવા આપ મૂર્તિમાન દર્શન દેવા માટે પધાર્યા છો એવું દર્શન મને અખંડ તમારું જ્યારે જ્યારે સ્મરણ કરું ત્યારે થાય એવી દયા કરો. એતાવદ એવ મે ભીષ્ટમ દેહ અન્યન્યમાયિકમ ત્વહમ સુખમ કિમપી નેચ્છામિ ત્વત્તો માયા વિમોચકાત. મારી અંતરની આટલી જ આશા છે એ તમે પૂર્ણ કરો, બાકી દુનિયામાં મારે બીજું કંઈ જોઈતું નથી. માઇક સુખની આશા હું તમારી પાસેથી રાખતો નથી. ભક્તો, જ્યારે આપણા ભજનનો ઉદ્દેશ્ય, આપણા વ્રત જપ તપનો ઉદ્દેશ્ય, અને એ તપનો ઉદ્દેશ્ય મહારાજે શેના માટે તપ કર્યું હશે ક્યારે ખબર પડે? તો કે
તપની સિદ્ધિ થયા પછી માંગણી છે ને એના ઉપરથી તપનો ઉદ્દેશ્ય પકડાય. માણસનું તપ કરવા પાછળની ઈચ્છા શું છે? તપ કરવા પાછળની ઈચ્છા એ જ્યારે જેમ રાવણે તપ કરેલું, હિરણ્યકશિપુએ તપ કરેલું, પણ હવે એની તપ છે એ લૌકિક સિદ્ધિ માટે છે, પ્રસિદ્ધિ માટે છે, કોઈ વિશિષ્ટ સામર્થ્યની પ્રાપ્તિ માટેનું છે, એ ક્યારે ખબર પડે? તપ કરતા હો ત્યાં સુધી તો દુનિયાને તો ખબર નથી. પણ જ્યારે એની માંગણી તપના ફળ સ્વરૂપે ભગવાન કે કોઈ દેવ પ્રસન્ન થાય, માંગવાનું કે ને ત્યારે માંગે છે ને ત્યારે ખબર પડે કે એની તપની પાછળની ઈચ્છાઓ શું હતી. તો તપ કરવા પાછળની જે ભાવના, તપનું લક્ષ્ય, ભજનનું લક્ષ્ય શું હોવું જોઈએ? ભજનનું લક્ષ્ય દોષોથી મુક્તિ, ભગવદ પ્રાપ્તિમાં સહાયક ગુણોનું અખંડ સાનિધ્ય, ભગવદ પ્રાપ્તિ માટે સહયોગી ગુણોની યાચના અને ભગવાનમાં સદાકાળ ચિત્ત પરોવાઈને રહે, આટલું લક્ષ્ય જ્યારે જીવને હોય ને, અને એ પછી મોક્ષ માર્ગમાં ચાલે ને જે ભજન આરાધના થાય, એ જ ભજન આરાધના વાસ્તવમાં ભક્તો મને ને તમને ઠાકોરજીના ચરણારવિંદ સુધી લઈ જાય. નહીં તો દુનિયાને માંગતાય ના આવડે. હો, દુનિયાને માંગતાય ના આવડે. ઘણીક વખત માંગણી એવી હોય ચિત્ર વિચિત્ર, હા, એવી કઠોર તપશ્ચર્યા કરી હોય અને પછી માંગે એવું કે મને આવું કોઈક લૌકિક સામર્થ્ય માંગે, પણ એ પણ કેવું તો કે રાજા રાજી થયો હોય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામીએ લખ્યું, સ્વામીએ તો ત્યાં એવો શબ્દ પ્રયોગ કર્યો, પણ સાદી ભાષામાં સમજીએ તો એટલું કે રાજા રાજી થયો ને માંગવાનું કે તો 1 કિલો બટેકા ન મંગાય. શું ન મંગાય? 1 કિલો બટેકા ન મંગાય. ત્યારે તો રાજા આનંદમાં છે, એ આપવા બેઠો છે. એમ જ્યારે ભગવાન રાજી થાય ત્યારે માંગણી કેવી કરવી એ વાત. અને ભક્તો જ્યારે ભગવાને આવી વરદાનના રૂપમાં જે યાચના કરીને ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન, સૂર્યનારાયણ ભગવાન બાહ્ય ઔપચારિક ભાવની સાથે ઓમ ઇત્યુક્ત્વા તત સૂર્યસ્તમ પ્રણમ્યાબ્રવીત વચઃ, આવી રીતે જ્યારે તથાસ્તુ આમ સૂર્યનારાયણ ભગવાને આશીર્વાદ આપ્યા, અને આશીર્વાદ આપ્યા પછી સૂર્યનારાયણ ભગવાન પોતે એ યોગીના વેશમાં યોગેશ્વર ભગવાનની સામે હાથ જોડી અને હવે સૂર્યનારાયણ ભગવાન કહે, સાક્ષાત કૃષ્ણસ્ત્વમેવાસી જાનામિતિ હરે રુદી. પ્રભુ, આપે વરદાન માંગ્યું, મેં તથાસ્તુ કીધું, પણ મને તો ખબર છે બધી કે આપ સાક્ષાત કૃષ્ણ પરમાત્મા છો, એ હું સ્પષ્ટપણે જાણું છું. તથાપિ નરનાટ્યેન મામિથમ યાચસી પ્રભો. છતાંય મનુષ્ય લીલા કરતા હોવાથી તમે મારી પાસે જે સદ્ગુણોની માંગણી કરો છો એ બધા જ સદ્ગુણો તમારામાં નિત્ય નિવાસ કરીને રહ્યા જ છે. તમે માંગો નહીં તો પણ તમારે વિશે યાન યાચસી ગુણાસ્તે તું સંતિ સિદ્ધા સદા ત્વયી, તમારામાં રહ્યા જ છે. એટલું જ નહીં, અરે તમારો મહિમા સમજનારા જે ભક્તો છે, તમારો મહિમા સમજનારા ભક્તો છે, તમારે વિશે પ્રેમ ભાવ ધરાવનારા ભક્તો છે ને, તમારા યોગ્ય કરી અને એનામાં આ બધા ગુણો વર્તે છે. એની અંદર પણ આ તમામ ગુણો, તો બીજાની તો વાત શું કરવી. આટલું કરી બોલી પ્રણામ કરી અને સૂર્યનારાયણ ભગવાન અદૃશ્ય થયા છે. જેવા સૂર્યનારાયણ ભગવાન અદૃશ્ય થયા તરત જ પ્રભુએ તપની સમાપ્તિ કરી. જે તપની સમાપ્તિ કરીને તરત જ આજુબાજુના તમામ તપસ્વીઓ ભેગા થઈ ગયા, જોઈ રહ્યા. મહારાજે એ પુલાશ્રમ, એ પુલક્ષેત્ર, એ મુક્તિ ક્ષેત્રમાં તપ કરેલા તમામ એ તપસ્વીઓને
બોધ આપી ભગવાને માનવ દેહ આપ્યો છે. આ માનવ દેહથી ભગવાનની ભક્તિ ન થાય ને તો માનવ દેહ ફોગટ છે. પણ મુનિઓ, યોગીઓ તપ એ કેવળ ભગવાનને રીઝવવા માટે કરવું. અને જો તપ લૌકિક સિદ્ધિ માટે કરવામાં આવે તો એ તપ એટલે કે ધાન્ય એ આગમાં બળ્યા બરાબર છે. એટલે કે ધાન્ય હોય અને આગમાં બળીને ખાખ થઈ જાય એમ કરેલું વ્રત, જપ, તપ એ કેવળ લૌકિક સિદ્ધિમાં બધું જ બળીને ખાખ થઈ જાય. એટલે મુનિઓ એ તપ કેવળ પરમાત્માની પ્રસન્નતા માટે કરવું, ભજન એ જીવનમાં કરવું અનિવાર્ય છે અને એ પણ કેવળ ભગવાનને રાજી કરવા માટે કરવું. અને તપ કરતાં હૈયામાં શુષ્કતા ના આવી જાય એનું પણ અનુસંધાન રાખવું. આવી રીતે તપસ્વીઓને એ જ્ઞાનબોધ આપી પ્રભુ તપસ્વીનો કેટલાક તપસ્વીઓ ભગવાનનો વિશિષ્ટ ભાવ સાથે સત્કાર કર્યો છે, સન્માન કર્યું છે. બહુ પ્રકારની સામગ્રી પોતાની પાસે રહી હોય એનાથી ભગવાનની પૂજા આરાધના કરી છે. અને આવી રીતે કારતક સુદ 12નો દિવસ પ્રભુ ત્યાં રોકાયા. એકાદશીના દિવસે સૂર્યનારાયણ ભગવાને દર્શન આપ્યું, તે દિવસે તપની સમાપ્તિ કરી. 12નો દિવસ રોકાયા અને 13ના દિવસે ભગવાન ત્યાંથી ચાલવાની શરૂઆત કરી. જ્યાં ભગવાનની વાત પુલાશ્રમમાં ભગવાન તપ કરી રહ્યા છે એ પ્રસંગ નીકળ્યો. ભગવાન તપ કરીને ચાલવાની શરૂઆત કરીને ત્યાં વચ્ચે પ્રતાપસિંહ રાજાએ પૂછ્યું સુરત મુનિને, ગુરુદેવ એક વાત તો ભૂલાઈ ગઈ. શું? આ બાજુ પ્રભુ તો ઘરનો ત્યાગ કરીને વનવિચરણ કરવા નીકળ્યા, પણ પાછળ જે સુવાસિની ભાભી, કેવો ભગવાનને વિશે અનન્ય પ્રેમ હતો. હરૌ પ્રવજિતે ગેહાદ બંધવસ્તસ્ય સુરત તસ્મિન વિવૃદ્ધ પ્રેમણાસ તચ્ચિત્તા કિમ કુર્વત. એ જે સ્વજનો છે એનું શું થયું? પાછળ રામ પ્રતાપભાઈ આદિકનું શું થયું? અયોધ્યાના શું હાલ અહેવાલ હતા પાછળ? ત્યાં શું થયું? એ પ્રશ્ન જ્યારે સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને પૂછ્યો છે ત્યારે હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિને પ્રશ્ન પૂછ્યો. હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે, સાંભળો, તમને એ પ્રસંગને થોડોક સંક્ષિપ્તથી કહું છું. જ્યારે પ્રભુ ઘરનો ત્યાગ કરી અને વનમાં સીધાવ્યા એ દિવસે પ્રાતઃકાળે દરરોજનો ક્રમ હતો. પ્રભુ બ્રહ્મ મુહૂર્તમાં જાગે, સરયુમાં સ્નાન કરવા જાય. અને એમાં પણ સુવાસિની ભાભી જાગ્યા પછી સૌથી પહેલી નજર એ ઘનશ્યામ પ્રભુના ઓરડામાં કરે. પણ આજે ભાભી જાગીને જોયું ને તો ઓરડામાં આશ્ચર્ય જણાયું. શું? એ બધું એમનું એમ હતું. ભાભીના પેટમાં ફાડ પડી, ક્યાં ગયા હશે, શું થયું હશે? અને ભાભીએ જટ રામ પ્રતાપભાઈને જગાડ્યા, જાગો જાગો. મને આજે કંઈક અજુગતું લાગે છે. રામ પ્રતાપભાઈ કહે, દેવી, એ તો ઘનશ્યામનો ક્રમ છે દરરોજ સવારે સરયુમાં સ્નાન કરવા જવાનો. એ તો સ્નાન કરવા ગયા હશે, એમાં ચિંતા શું કરવાની હોય? દરરોજ જાય છે. આમ કહી સુવાસિની ભાભીને શાંત પાડ્યા. પણ દરરોજ તો ઘનશ્યામ પ્રભુ સરયુમાં સ્નાન કરી, ઘણીક વખત તો સરયુના કિનારે જ બેસી એ સંધ્યા ગાયત્રી આદિ નિત્ય કર્મ કરી પછી ઘરે આવે. પણ આજે
પ્રભુ ઘરે ના આવ્યા. મિત્રો શોધતા શોધતા એ પણ ધર્મના આંગણામાં આવીને પૂછે, સાદ કરે, ઘનશ્યામ, ઓ ઘનશ્યામ. પણ આજે ઘરમાંથી હોંકારો ન સંભળાયો. ત્યારે ભક્તો, જ્યારે ઘનશ્યામનો અવાજ ન સંભળાયો, હોંકારો ન સંભળાયો, ઘનશ્યામના મિત્રો ઘનશ્યામને શોધવા માટે એ હવે એક એક મંદિરોમાં ફરવા લાગ્યા. બીજી બાજુ સુવાસીની ભાભી રામ પ્રતાપભાઈને કહે, તમે જટ જાઓ, ઘનશ્યામને શોધી આવો. રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ આખા અયોધ્યામાં હવે ઘનશ્યામની શોધખોળ શરૂ થઈ. મંદિરમાં અરે રામ પ્રતાપભાઈ હનુમાન ગઢીએ જાય, હનુમાન ગઢીના પગથિયા ચડી જ્યાં ઉપર જાય, દરરોજ તો ક્રમ હતો ઘનશ્યામ પ્રભુનો, હનુમાન ગઢીએ બેસી રામકથા સાંભળે. ત્યારે દરરોજ કથા સંભળાવતા પુરાણીને પૂછ્યું, ઘનશ્યામ આવ્યા છે? ત્યારે પુરાણી કહે, ના, આજે તો દેખ્યામાં નથી આવ્યા, દરરોજ તો આવે છે, ક્યાં ગયા હશે? ક્યાં ગયા હશે ઘનશ્યામ? ઠેક ઠેકાણે ચારેય બાજુ અરે નજીકના સ્વજનો, સ્નેહીજનો બધા જ એ ઘનશ્યામ પ્રભુની શોધ કરવા લાગ્યા છે. ઘનશ્યામ પ્રભુની ક્યાંથી ભાડ મળી નથી, સંભાળ મળી નથી. સરયુના ઘાટો, મંદિરો, અરે મલના અખાડાઓ બધે જ ફરી વળ્યા. કોઈ જગ્યાએ ઘનશ્યામની સંભાળ લેતા ક્યાંય સમાચાર સારા ન મળ્યા. અને સાંજ પડતા પડતા તો કેવા ને કેવા વિચારો શરૂ થયા, ક્યાં ગયા હશે, શું કરતા હશે? હૈયું રડવા લાગ્યું, હૈયું રડવા લાગ્યું. આંખમાંથી ચોધાર આંસુઓની ધારાઓ જાય, હૃદયમાંથી એક વલોપાત શરૂ થાય. ભક્તોએ સ્થિતિ કેવી હશે? જે પરિવારની અંદર એ છેલ્લા 7-8 મહિનાની અંદર જ પ્રથમ માં ભગવત ધામ સિધાવે, હજી 7 મહિનાનો સમય થયો હોય, પિતા ભગવત ધામ સિધાવે, પિતા ધામમાં ગયા એને હજી થોડો સમય થયો હોય, ન થયો હોય, અને અચાનક ભાઈ એ ઘર છોડીને ચાલી નીકળે. લોકમાં શું કહેશે? પરિવાર ઉપર તો જાણે આભ ફાટી હોય એવી આપત્તિની પરિસ્થિતિ સર્જાઈ છે. ઈચ્છારામ, મંછારામ, નંદરામ, સુવાસીની ભાભી, રામ પ્રતાપભાઈ, પુરુષનું હૃદય છે પણ ક્યાં સુધી ધીરજ રાખવી? અને હૈયામાંથી એક આર્તનાદ ઉઠ્યો છે. સાંજ પડતા આખો પરિવાર એ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે. કોણ કોણને છાનું રાખે? રામ પ્રતાપભાઈ હૃદયના આર્તનાદ ભાવ સાથે ક્યાં ગયા હશે? જાણે કે એ દેવને પૂછતા હોય, ક્યાં ગયા છે? અદ્ભુત શબ્દો છે, સાંભળીએ શબ્દોને. અરર ભાઈ રે ક્યાં તમે ગયા, દિલ થકી તજી કેમ રે દયા, તમ વિનાય મેં કેમ જીવશું, નવ વિચાર્યું તે તમે કશું, સુત સુતા તથા નારી સાંપડે, જગતમાં હીરા મોતી તો જડે, સર્વ વસ્તુની ખામી તો ટળી, અરે રે સગો ભાઈ ક્યાં મળે રડી, વન વિશે હરી જો
ગયા હશો વન નિવાસી ત્યાં સી રીતે થશો જઈ ઉજાડમાં કેમ ગોઠશો સમય વય સખા કોણ ત્યાં હશે વય તમારી છે છોટી છે કરે નથી ગયા કદી કોસ કરે વન વિલોકીની બીક લાગશે મૃદુલ પાવમાં ભ્રૂઠ વાગશે વન વિશે વસે સિંહ સિંહણો રવિ તણો તપે તાપ ત્યાં ગણો મૃદુલ પાવમાં મોજડી નથી ફિકર તો મને થાય તે હતી કઠણ કાંકરા ખૂબ ખૂંચશે કઠણ કંટકો કોણ કાઢશે સમીપ હોય તો સેવકો અમે સમીપ હોય તો સેવકો અમે ધરત ચાલતા હાથ તે સમે ધરત ચાલતા હાથ તે સમે ધરત ચાલતા હાથ તે સમે. રામ પ્રતાપભાઈના હૈયામાંથી એક આર્તનાદ ભાવ ઉઠ્યો છે. અરર ભાઈ રે ક્યાં તમે ગયા દિલ થકી તજી કેમ રે દયા તમારા વિનાના અમારા દિવસો ઝેર થઈ જશે. ક્યાં ગયા છો ઘનશ્યામ? જલ્દી આવી જાઓ, પાછા જલ્દી આવી જાઓ. અરે એટલું નહીં. રામ પ્રતાપભાઈ આજે પિતા ધર્મદેવના વચનો યાદ આવ્યા છે. પિતાએ છેલ્લી વખત જિંદગીની ભલામણ કરતા કરતા કીધું તો આ ઘનશ્યામને જાળવજો, આ ઘનશ્યામને જાળવજો. અરે જાળવજો એટલું નહીં, એની આજ્ઞામાં રહેજો, એ જેમ કહે તેમ કરજો. શું કરું, હું અભાગ્યો, હું જાળવી ન શક્યો. નવ મળી કદી વસ્તુ જેહને બળતરા નહીં તેની તેહને પ્રથમ પ્રાપ્ત થઈ જો પછી ટળે સતત સાંભરે કાળજું બળે. આપણી પાસે કોઈ વસ્તુ ન હોય તો એનો ધોખો નથી, પણ હાથમાં આવેલી વસ્તુ અને કિંમતી હોય ને છૂટી જાય ને પછી જે અફસોસ થાય ને, હા શું કામ? સુત સુતા તથા નારી સાંપડે. આ દુનિયામાં દીકરાઓ મળશે. અરે માણસ છે ને, કદાચ એ કોઈ કર્મ, એના માટે કોઈ ભજન કરવાની જરૂર નથી. અરે ભજન નથી કરતા એના ઘરે છોકરાઓ રમે છે, ભજન નથી કરતા એના લગ્ન થાય છે. કાંઈ ન કરે તો એ બધું મળવાનું જ છે. સુત સુતા તથા નારી સાંપડે જગતમાં હીરા મોતી તો જડે. અરે કોઈ મહા પરિશ્રમ કરે ને તો આ દુનિયામાં બધી જ વસ્તુ પ્રાપ્ત કરી શકે, બધી વસ્તુ મળી શકે પરિશ્રમથી, પણ એક વસ્તુ ન મળે. શું? સર્વ વસ્તુની ખામી તો ટળે પણ અરે સગો ભાઈ ક્યાં મળે. ભગવાન જેના ભાઈ થાય એવો ભાઈ ક્યાં મળે? આ દુનિયામાં હું તો જિંદગી હારી ગયો. પણ પિતાના વચનો યાદ કે આ ઘનશ્યામ તમે એને જાળવજો, નહીં તો નહીં રે કરે. એને વન પર્વત વાલા છે. તરત જ રામ પ્રતાપભાઈને એમ થયું કે નક્કી એ વનમાં ગયા હશે, વનમાં ગયા હશે. પિતાના વચનો યાદ આવ્યા, તરત જ મનમાં વિચાર આવ્યો કે ઘનશ્યામ જે આંગણામાં ઘરના ઓરડામાં નજર કરે
તો એની નિત્ય પહેરવાની મોજડી ચાખડી બધું એમનું એમ પડ્યું છે. એમના એમ બધા વસ્ત્રો પડ્યા છે. બધું એમનું એમ જોઈને પેટમાં ફાળ પડી. એ કેમ રહેતા હશે વનમાં? ત્યાં એને કોણ જમવાનું આપશે? અરે વનમાં તો હિંસક પશુ પક્ષીઓ રહેતા હોય, એની વચ્ચે ઘનશ્યામ કેમ રહેશે? વય તમારી છે છોટી છે કછે, નથી ગયા કદી કોષ એ કરે. કોઈ દી માણસ ઘરથી બહાર ન નીકળ્યો હોય અને અચાનક ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળે ને, એ કેમ ચાલી શકશે? વન વિલોખીને બીક લાગશે, મૃદુલ પાવમાં ભ્રંઠ વાગશે. વન વિશે વસે સિંહ સિંહણો, રવિ તણો તપે તાપ ત્યાં ગણો. મૃદુલ પાવમાં મોજડી નથી, ફિકર તો મને થાય તે હતી. ફિકર તો મને થાય તે હતી. તમે મોજડી સાથે નથી લીધી. અરે કાંટા કાંકરા વાગતા હશે. અરે એ કદાચ મને સેવાનો અવસર દીધો હોત ને, સમીપ હોત જો સેવકોય મેં, ધરત ચાલતા હાથ તે સમે. ઘનશ્યામ, તમને જો વનમાં જવું જ હતું ને તો અમને સાથે લઈ જવાતા. અમે વધુ નહીં તો કંઈ નહીં, તમારા ચાલવાના રસ્તામાં આવતા કાંટા કાંકરાઓને અમે સાફ કરી દેત. તમને તીખો તાપ લાગે તો ઉપર છત્ર ધરીને ચાલત. ક્યાં ગયા ઘનશ્યામ, ક્યાં ગયા? અને સુવાસિની ભાભી એ પણ ઓરડામાં દરવાજે બેસી માથું ટેકવીને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડે. ચોધાર આંસુએ રડે, આંખમાંથી આંસુ જાય. ભાભી ભાભી મને ભૂખ લાગી છે. એ ઘનશ્યામ પ્રભુ જમવાનું માગે. ભાભી ભાભી જુઓ તો મારા પગમાં કાંટા વાગ્યા છે. ભાભી પગ ધોવે અને પગ ધોતા ધોતા એ ઘનશ્યામ ચીસ પાડે, ભાભી ત્યાં બહુ દુખે છે. વનમાં એ કાંટા કાંકરા કોણ કાઢશે? આમ યાદ કરતા ભાભીના આંખમાંથી આંસુઓ જાય. એ ભક્તો અયોધ્યા 2 વખત રડ્યું છે. અયોધ્યા, આખું અયોધ્યા 2 વખત રડ્યું છે. જ્યારે પ્રભુ રામ એ વનની વાટ લીધી ને ત્યારે આખી અયોધ્યા નગરી રડી છે. અને બીજી વાર એ જ રામ, એ જ શ્યામ બનીને ભૂમંડળ ઉપર આવ્યા અને એ જ આજે ઘનશ્યામ બનીને ભૂમંડળ ઉપર આવ્યા. અને ફરીવાર ભગવાન વનની વાટ લીધી ને તે દિવસે તો માં કૈકેયીના સાપને નિમિત્ત બનાવ્યું હતું, પણ આજે તો એવું કોઈ સાપનું નિમિત્ત પણ નહીં. અને ભગવાને ઘરનો ત્યાગ કર્યો. આખું અયોધ્યા રડે છે. અયોધ્યાના એ ઝાડવાઓ, વૃક્ષો, લતાઓ જાણે કે પ્રાણ વિનાના થઈ ગયા હોય. અરે અયોધ્યાની બજારમાંથી જ્યારે ઘનશ્યામ પ્રભુ પસાર થતા હોય ને, અરે હાટમાં બેઠેલા વેપારીઓ પણ એની આંખ ઘનશ્યામને જોતી હોય. એ બરહટ્ટા શાખા નગર જ્યારે સરયુમાંથી સ્નાન કરીને નીકળતા હોય, મધ્યાહન સ્નાન કરીને પ્રભુ જતા હોય ને, ત્યારે એક એક વેપારીની નજરે ઘનશ્યામ પ્રભુ ઉપર પડતી હોય. અને ઘનશ્યામનું દર્શન થાય ને હૈયામાં ટાઢક વળી જાય. આજે આખું અયોધ્યા એ ઘનશ્યામને શોધે છે. આખું અયોધ્યા રડે છે. દરેકના હૈયામાંથી એક જ પ્રાર્થનાનો સૂર છે, ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજા. તમરે વિના મારા નાથજી પડ્યા પરવશ પ્રાણ.
ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજાન. મિત્રો પણ જોયા વિના હૃદયમાંથી આર્તનાદ વલોપાત કરે. વિરહે વ્યાકુળ ચિત્ત મારું અતિશય અકળાય. જીવન તમને જોયા વિના ઘડી જંપન થાય. મિત્રો એ જ્યારે શરીરમાં સ્નાન કરી પ્રભુ રામ ઘાટે બેઠા હોય, મિત્રો સાથે હોય અને પ્રભુ એ શાસ્ત્રનો ઉપદેશ કરે અને મિત્રોનું હૈયું વિંધાઈ જતું હોય. આજે એ એક મિત્રના રૂપમાં રહેલા ભગવાનને આંખ શોધે છે. દિવસે તો દિલમાં ગોઠે નહીં, રાત રોઈ રોઈ જાય. નેણે આંસુની ધારા વહે, ક્યાંય શાંતિ ન થાય. મંદિરમાં જાય તો મંદિરમાં ભગવાન મૂર્તિ રૂપે તો બિરાજમાન છે, પણ જે મૂર્તિમાન ભગવાન આજે એ વનની વાટ લીધી છે. મંદિર પણ સૂનું લાગે છે. મંદિર મોહન તમ વિના ખાલી ખાવાને દાય. નિત્ય નિશ્વાસ મુકુ હરિ કે મે દિવસ ન જાય. ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજાન. દીન દયાળુ કહી સદા નિગમાગમ ગાય. દુઃખ દેખી શકો દાસનું એ આશ્ચર્ય ગણાય. ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજાન. વિનંતી વાલા સુણી મારી, શ્રી હરિ તત કે. હૃદયમાંથી એક આર્તનાદ, હે ઘનશ્યામ, જ્યાં હો ત્યાંથી મારી પ્રાર્થના સાંભળીને તત્કાળ દર્શન દેવા માટે પધારો. તમારા વિના નથી રહેવાતું હવે. વિનંતી વાલા સુડી મારી, શ્રી હરિ તત કે. જીવન જગદીશાનંદના દેજો દર્શન દેવ. ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજા. તમરે વિના પડ્યા પરવશ પ્રા. ધર્મ કુંવર ક્યારે આવશો વાલા શ્યામ સુજા. વાલા શ્યામ સુજા. વાલા શ્યામ સુજા. હૃદયની આર્તનાદ, પ્રેમ ભાવ. ભક્તો, મહારાજ એ અષાઢ સુદ દસમીની પ્રભાતે ઘરનો ત્યાગ કર્યો. આખો દિવસ કોઈએ અન્ન કે જળ કોઈએ લીધું નહીં. ભોજન એમને એમ પડ્યું રહ્યું. આખો દિવસ એમને એમ વ્યતીત થઈ ગયો. કેમ ભાવે ભોજન? કેમ ભાવે? જે પરિવાર
ભક્ત એક દુનિયાનો સ્વજન નહીં, કેવળ લોહીનો સંબંધ નહીં, સાક્ષાત ભગવાનને ઓળખાણ થયા પછી ઓળખાણ ન હોય અને કદાચ હાથમાંથી છૂટી જાય ને, એનો બહુ ધોખો ન થાય. સુવાસીની ભાભીને તો હૈયામાંથી ઓળખાણ થઈ ચૂકી હતી કે મારો દિયર એ સાક્ષાત ભગવાન છે. અરે રામ પ્રતાપભાઈની ઈચ્છારામભાઈને પણ પિતા ધર્મદેવે અંતિમ છેલ્લી ઘડીએ પણ કહેલું, ઓળખાણ કરાવેલી. ઓળખાણ થયા પછી એક સામાન્ય પરિવારનો સદસ્ય નથી ગુમાવ્યો, સાક્ષાત ભગવાનને ગુમાવ્યાનો દુઃખ અને વેદના છે. હૃદય કકડીને રડે છે. બીજી બાજુ ભક્તો, જ્યારે એ અષાઢ સુદ દશમ, જ્યારે હનુમાનજી મહારાજ આગળ કથાનો ક્રમ આવ્યો, જ્યારે ભગવાનનું દર્શન ન થયું ત્યારે હનુમાનજી મહારાજ એ ભગવાનના દર્શન માટે વનમાં પધાર્યા. ત્યારે પ્રભુએ, હનુમાનજી જ્યારે પાછા વળે હનુમાનજી મહારાજ, ત્યારે પ્રભુએ કહેલું, મારા વિયોગમાં એ કેમ દિવસ નિર્ગમન કરશે, એને હૈયા ધારણ આપજો, એને એટલું કહેજો કે સમય આવે ચોક્કસ તમને બોલાવશે, આટલું અમારું વચન આપજો. અને આ ધર્મ પરિવાર હૃદયમાંથી તૂટી ગયો છે. આજે કાળજાનો કટકો હાથમાંથી છૂટી ગયો છે. હાથમાં આવેલું એ કોઈ ગરીબ માણસ હોય, આખી જિંદગી ભીખ માંગી હોય અને એમાં ક્યાંક એને રત્ન મળ્યું હોય, ઓળખ થઈ હોય કે આ રત્ન મારી 100 પેઢી ખાઈને તોય ખૂટે એવું નથી, અને મળેલું રત્ન અચાનક ગુમ થઈ જાય ને, અને પછી એને જે હૃદયમાં વેદના હોય ને, એવી વેદના આ ધર્મ પરિવાર. હનુમાનજી મહારાજે આવી સાંત્વના આપી પરિવારના સ્વજનોને, તમને સમય આવે ચોક્કસ પ્રભુ બોલાવશે. અને હવે ધર્મ પરિવાર એ ઘનશ્યામના રોજ બરોજના પ્રસંગોને યાદ કરી આ જગ્યાએ ઘનશ્યામ બેસતા, આ જગ્યાએ ઘનશ્યામ ભાભી યાદ કરે, આ જગ્યાએ મારી વીંટી ચોરી હતી, એક એક પ્રસંગને યાદ કરતાં કરતાં એ પરિવાર એ કષ્ટથી દિવસો પસાર કરવા લાગ્યો છે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે, રાજન, આ હરિમાં ભગવાનમાં પ્રેમ અતિશયના કારણે સંબંધીઓને જે હકીકતમાં થયેલા વિયોગની જે કથા છે ને, એને શબ્દરૂપ આપવું એ માનવ હૈયામાં તાકાત નથી. મેં તો કેવળ સંક્ષિપ્તથી કહી છે, પણ ચાલો વનવિચરણની કથામાં આગળ વધીએ. અને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને, જે પ્રતાપસિંહ રાજાએ પૂછેલો પ્રશ્ન કે ભગવાન વનની વાટ લીધી એના પછી ધર્મ પરિવારની શું સ્થિતિ છે, ત્યારે આ છપૈયા, અયોધ્યા, આજુબાજુના સ્વજનો, એના જે સ્થિતિ, એના ઉપર જે આબ ફાટ્યું હોય ને એવી જે દુઃખ આવ્યું એની વાત કરી. અને હવે પ્રભુ મુક્તિનાથથી પુનઃ પાછા દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું છે, એની જે કથા છે એ આગળના સત્રમાં સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની